હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા બ્લોગમાં. હવે સવારના 9:15 ને આપણે રેડી થઈ ગયા છીએ. નાસ્તો ઘરમાં કોઈ નહીં, કોઈ નહીં. મમ્મી ગઈ પેલા ઘેર, જીગો અને પલક, કાકી અને કાકા 4 જણા ગયા છે ત્યાંનું જ. અને આપણે નહીં ધોઈને હવે નાસ્તો બાસ્તો કરી લઈએ, પછી નાસ્તો વાસ્તો કરી ગાડી વાડી કરાવવા જવું છે. ચો જઈએ એમ. ગુડ મોર્નિંગ. ભાઈ ટી શર્ટ જોઈ હતી પેલી દોરેલો તો અહીંયા કાર્ટૂન વાળું હતું, ખબર? પિંક કલર જેવી બાસ્કેટમાં. હું ચાલ ન ખોડું, મળતી જ નહીં મને. કયા બાસ્કેટમાં અમે કાઢેલ જો આમાંથી? ચારની ખોળું મળતી જ નહીં મને. કબાટમાં તો છે એમાં આવી તો જોવો ને. કબાટમાં નહીં, નીચે નામ તો નહીં મિલી લાલમાં. હા, લાલ બાસ્કેટમાં નથી મિલી. પાપુનો હોય શું મિલી તાણ યાર. પેલું બ્લુ ટી શર્ટ કાલ પહેરી હતી ને, કઈ પહેરલો ના? હે એટલે જ તો. ચો ભરાય જ નહીં છે. 30 રૂપિયા એમ નહીં મૂકી દીધી ને? એ તો નહીં. ચોય મળી મેલ લે છો ને ખોળા છો. ઓહો, તો આપણે તો અત્યારે ગેમિંગના વિડીયો જોતા હતા, આપણને ગેમિંગનો શોખ છે. ફ્રી ફાયર બધું હું પણ જોવું છે. થોડું ટૂંક સમયમાં થોડું પેલું એ થાય, કોઈક સેટઅપ બેટઅપ થાય તો કરવું છે. આપણી ગેમિંગ ચેનલ છે, પણ હાલ શું છે, નોન એક્ટિવ ચેનલ છે. એટલા બધા વિડીયોઝ કે બધા છે પણ ઓછા છે. તો ઈચ્છા એવી છે કે ગેમિંગ ચેનલ તૈયાર કરીએ, સરસ મજાની એવી. ગેમ રમવાની, મને ગેમ રમવાનો તો શોખ છે જ, અને ફ્રી ફાયર રમું છું હું. તો જોઈએ સારા વિડીયો બનાવીએ, લાઈવ સ્ટ્રીમ કરીએ, તો વધારે લોકો જોડે ઇન્ટરેક્ટ થાય તો મજા આવી આવે બધું. હાલ તો ટી શર્ટ બીશર્ટ પહેરીને નાસ્તો વાસ્તો કરી લઈએ, પછી જોઈએ. આજ તો રવિવાર તો જોઈએ શું કરીએ. તો મિત્રો જીગોને આવી ગયા છે ઘેર. કેવું રહી ગયા હેરીને? પગ ચાલ બદલાઈ જાય જગ્યાની તરત, થાકી ગયા. જઈને જબર ને પેલા તો લંગડાવા માંડે તરત. કેવું રહ્યું પલક? પહેલી વાર છે કે? હા એમ કહું. હે હા, ઉપલી ના આવ્યું કહેતી હું આયે ના પાડી ઉપાસ થાય. શું બનાવ્યું મેં? ચોળા રોટલી. છાસ લેવા દે દીકો? શું કરવા જો? હે હું લેવા દે? હા, જેપ તો કર્યું. તો જમવા બે ગયા છે બધા. તો એ મંગાવી ગયા તુલસીમાંથી નમસ્તામાંથી ઓઝીમાંથી મંગાવી. મને હમણાં ખા કરી આવું મંગાઈ
2-3 વખત મંગાવ્યું, 3-4 વખત મંગાવ્યું. ચલો મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો. આજ તો મમ્મીએ બનાવી છોડા, છાશ અને રોટલી. આપણે તારક મહેતા જોતા હતા. જમીશું. મમ્મી આવો જમવા. 2 જણા જમી પેલા 4 જણા જમી દો, આપણે 2 જણા થઈ ગઈએ. હાલો બધો, ગુડ ઇવનિંગ. વાગ્યા છે 6:45 ને જીગો બેસી જશે મોબાઈલ જોવા માટે. ને પલક અહીંયા રોટલી બનાવવાનું તૈયારી કરી દઈ છે હવે. અને મમ્મીને જવાનું છે એમના ઘેર પિયર. ચેલા દાડા રહેવાનું? 15 દાડા કીધા ને? 15 દાડા જાવ દેવો. હો થેલો બોલો ભરી દીધો ને? લાગે તો 15 દાડા જેવો થેલો તો લાગે 15 દાડા જેવો. કુંદન આવે એટલી વાર. કુંદન કે હું આવું તો તૈયાર રહે. એ તો વાત તો લાગે. ઊંઘી ગયો તો બાપડો. રવિવારે શું કરે તાર? બેલેન્સ કે કરાવો? મિત્રો અમે જઈએ છીએ મમ્મીને મૂકવા વડાગામ છો વટપુરા જઈએ બધા. ભાઈ પાવન પાછળ પહોંચવા જાય છીએ. હવે પહોંચી જઈએ થોડા ટાઈમમાં. મિત્રો અમે આવી ગયા છીએ મોમાના ઘેર. કોઈ દેખાતું છે ને અત્યારે? પેલા કૂતરું બૂતરું નહીં ને પેલું? હે સર મોમાને કે કોક બેઠું તો શકું બેઠું. શું છે મજામાં? ચાલ અંધારા બે આવ્યો. લાઈટ જઈએ શું હતા મોમાને બધા? હા હે ઊંઘવાની બેહવાની જેવી મજા આમ તો છે. સોયલા ના કરે આપણને એના પર એક બનાવી દીધું હોત મસ્ત ઊંઘવાનું. હા મોચીડા જેવું. તું પેલા બપૈયા તો દેખાય ના ઉપર છે બપૈયા ને એનો હજી પલખન. હા એક જણો ગમે તે એટલે વાતો ના આવો. હા હું જઉં તાર. મોબાઈલ લીધો હતો ને તાર પડે તો આમાં. હા ગાડીને લઈ આરામથી જઈએ શાંતિથી. હા તાપ ચેવો હ? ખેતરમાં કહું ને મને સારું ગમે ને. અમારે તો સિટીમાં છેલ્લે 45 ડિગ્રી ગરમી હોય અને હવે ઠંડુ જેવું પવન જેવું આવે. ના લે હું જઉં તારો જેમ બે. હા હા જેમ બે. હા તો મિત્રો જમી ભાઈ લીધું છે અને રાતના વાગ્યા છે 10. આપણે ખાટલા વાળા પર થઈ ગયા. પંખો મૂકી દીધો છે. ખાટલા પપ્પા પાથરી દીધા છે. પપ્પા હોઈ ગયો. આજ તો મમ્મીને મૂકીને આવ્યો મમ્માને ઘેર. તો ચલો મળીએ હવે આવતા લોકમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, બાય બાય.